કરેલી છે અને એના લીધે જ આ પ્લોટ એની અત્યારે પડાવેલો છે, જેથી કરીને એને પાછળના ભાગમાં ટાઇટલ ક્લિયર પ્લોટ આવે છે તો એને મોરો ખાલી કરાવવા માટે થઈ અને આ ગરીબ માણસોના મકાન એને પડાવેલા છે. બાકીની બે શબ્દ રામભાઈ ગોજિયા કહે છે. એક વખત રોડમાં આવી જાય. જય હિન્દ, જય દ્વારકાધીશ. આઈએસએના કોર કમિટી મેમ્બર રામભાઈ ગોજિયા આહિર. હવે જે આ પરિસ્થિતિ અમે અહીંયા આવીને જોઈને સ્થાનિકોની અમે વાત સાંભળી એટલે જરા પેલો રોડ બાજુ લઈ લ્યો. આ રોડ છે ને 6-7 વર્ષ પહેલાં બની ગયો છે. ત્યારે આ લોકોએ 4 થી 5 મકાન એમના હતા, એ મકાન પણ ડેમોલેશનમાં આપી દીધા હતા સરકારને પ્રેમથી. અને 6 વર્ષો પહેલાં જે શાંતિલાલ નામની વ્યક્તિ છે એ કાયદેસરને આપણે કહેવા માગીએ તો એ ભૂમાફિયા જ કહેવાય. જામનગરના જડેશ્વરમાંથી ડિમોલેશનની જે ઘટના સામે આવી અને ખાસ કરી અને આ ડિમોલેશનને લઈને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. આ તમામ સવાલોની વચ્ચે એક આહિર સમાજના જે વૃદ્ધ દંપતી છે એમની સાથે જે ગેરવ્યવહાર કરવામાં આવ્યું હતું આ બાબતને લઈને અને ખાસ કરીને આ ડિમોલેશન કેમ કરવામાં આવ્યું છે આ તમામ બાબતે હવે આહિર સમાજ મેદાને આવ્યું છે. શું છે સમગ્ર મામલો એની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. જામનગરમાંથી જે આહિર સમાજની વૃદ્ધાનું અપમાન કરવામાં આવ્યું આ બાબતને લઈ અને અનેક ચર્ચાઓ થઈ રહી છે, પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે આહિર સેના મેદાને આવી છે અને આહિર સમાજના લોકો અને આગેવાનો એ જે જગ્યા હતી કે જ્યાં ડિમોલેશન કરવામાં આવી રહ્યું છે એ જગ્યા ઉપર પણ પહોંચ્યા અને ત્યારબાદ તેમના દ્વારા ત્યાંથી તંત્રને લઈ અને નિવેદન આપવામાં આવ્યું છે. સૌપ્રથમ એ સમાજના લોકો શું કહી રહ્યા છે એ પણ સાંભળી લઈએ. આહિર સેના જામનગર મેમ્બર અમે અહીંયા એક પીડિત પરિવારના ન્યાય અને તેને શરીરની પરેશાની છે એના માટે અમે આવેલા છીએ. આ 3 પરિવારનો રોડને કાંઠે 40 વર્ષ પહેલાં શાંતિલાલ કંજારિયા નામના વ્યક્તિએ 40,000 રૂપિયામાં પ્લોટ ફાળવી અને અમે વેચેલો. ગરીબ માણસો છે, અભણ માણસો છે, એને એ ખબર નહીં કે કેવી રીતે લેવો. કોરોના સ્ટેમ્પમાં હતી 40 વર્ષ પહેલાં. તો એની સ્થિતિ તો જંગલ જેવી હશે તો આ લોકોને પોતાની ભેંસો બાંધવા લીધેલો તેનો આજે આનો બજાર ભાવ ઘણો વધતા જમન ખર્ચુ નામના કોઈ માફિયા તરીકે મતલબ પ્રચલિત છે એ વ્યક્તિએ આ જમીનને ખરીદી છે અને એના દબાણથી જે તંત્ર છે, જે મહાનગરપાલિકા છે તથા પોલીસ તંત્ર છે તથા મહાનગરપાલિકાના જે કર્મચારી છે તેના પર દબાણ લાવવાથી કે કોઈ અરજી કરવાથી આ લોકો ગરીબોનું એક ઝૂંપડા પાડવા માટે પોતાની તમામ શક્તિ અને તમારી મશીનરી લગાવી અને એક ગરીબ પરિવારને, આ હિન્દુ પરિવાર છે, ગરીબ પરિવાર છે, અભણ પરિવાર છે, એના માટે એટલો અત્યાચાર કરવાનું કોઈ કારણ અહીંયા દર્શાવતું નથી. અહીંયા રોડને કાંઠે આજથી 9-10 વર્ષ પહેલાં રોડ બનાવેલો છે એવા સ્થાનિકોનું કેવું છે ત્યારે કપાતમાં આવતી જમીન પણ આપણે લોકોએ આપી દીધી છતાં પણ અત્યારે કોઈ ડેવલપમેન્ટ અહીં થતું નથી. ગવર્મેન્ટની કોઈ સરકારી હોસ્પિટલ આવવાની નથી કે કોઈ બીજું કોઈ સરકારી તંત્રનું અહીં કંઈ આવવાનું ન હોવા છતાં આ 3 મકાનને ટાર્ગેટ કરી અને શા માટે પાડ્યું છે એ વ્યક્તિઓને શું આમાં સ્વાર્થ હતો? એક જ સ્વાર્થ આમાં છે, ડેવલપ કરી અને કરોડોના ભાવે આ જમીન વેચી નાખી, ગરીબોને ધક્કા મારી નથી, બાયણે કાઢવા. આ સિવાયનો આમાં કોઈ બીજો મકસદ મને લાગતો નથી. શાંતિલાલ કંજારિયા તથા જમન ફળદુનો આમાં મુખ્ય હાથ હોય એવો અમને અહીંયા સ્થળ ઉપર આવતા પ્રતીત થયો છે. બાકીની ભાઈ આ ભાઈ જણાવશે અહીંની પરિસ્થિતિ વિશે. આ ઘણા 40 વર્ષ પહેલાં આપણે શાંતિભાઈ માવજીભાઈ કંજારિયાએ આ નારાયણ બાપાને આ પ્લોટ વેચેલો છે. તો હવે અત્યારે શાંતિભાઈએ આ પ્લોટ ખાલી કરાવવા માટે તેને ઓનલાઈન અરજી કરેલી હતી, એટલે સીએમ પોર્ટલમાં અરજી કરેલી છે અને એના લીધે જ આ પ્લોટ એની અત્યારે પડાવેલો છે, જેથી કરીને એને પાછળના ભાગમાં ટાઇટલ ક્લિયર પ્લોટ આવે છે તો એને મોરો ખાલી કરાવવા માટે થઈ અને આ ગરીબ માણસોના મકાન એને પડાવેલા છે. બાકીની બે શબ્દ રામભાઈ ગોજિયા કહે છે. એક વખત રોડમાં આવી જાય. જય હિન્દ, જય દ્વારકાધીશ. આઈએસએના કોર કમિટી મેમ્બર રામભાઈ ગોજિયા આહિર. હવે જે આ પરિસ્થિતિ અમે અહીંયા આવીને જોઈને સ્થાનિકોની અમે વાત સાંભળી એટલે જરા પેલો રોડ બાજુ લઈ લ્યો. આ રોડ છે ને 6-7 વર્ષ પહેલાં બની ગયો છે. ત્યારે આ લોકોએ 4 થી 5 મકાન એમના હતા, એ મકાન પણ ડેમોલેશનમાં આપી દીધા હતા સરકારને પ્રેમથી. અને 6 વર્ષો પહેલાં જે શાંતિલાલ નામની વ્યક્તિ છે એ કાયદેસરને આપણે કહેવા માગીએ તો એ ભૂમાફિયા જ કહેવાય. કબજો એમણે કર્યો હતો અને એમણે આ લોકોને આ જમીન વેચી હતી. એ સમયમાં 50,000 રૂપિયામાં વેચી એટલે હાલની કિંમત 1.5 થી 2 કરોડ રૂપિયા થાય. હવે એ પછી આ જમનભાઈ ફળદુએ પાછળની જે જગ્યા લીધી છે એટલે એ જગ્યાના ભાવ 3-4 ગણા 5 ગણા વધે એના માટે થઈને આ ગરીબ લોકોનું આ મકાનો પાડવામાં આવ્યા છે. અને એનાથી એ વિશેષ આહિર સમાજ, સમગ્ર ગુજરાત આહિર સમાજમાં અત્યારે રોષ જે લાગણી છે એનું મેઇન કારણ એ છે કે 80-85 વર્ષના જે માજી છે એમની ટીંગાટોળી કરી
અને જે ગેરવર્તન કરવામાં આવ્યું છે ને જામનગર કોર્પોરેશન દ્વારા એમનો સખત આહિર સમાજ વિરોધ કરે છે અને સોશિયલ મીડિયામાં આ મુદ્દો ફૂલ ચઈકો છે. તો સુરત, ભાવનગર, અમરેલી આ સાઈડ આપણા સમાજના બધા ભાઈઓને એક નમ્ર વિનંતી કરવા માંગુ છું કે તમે શાંતિ જાળવજો. તમારી લાગણી સાચી છે કે તમે જે કીધું છે કે જામનગર આહિર સમાજના આગેવાનો ક્યાં ગયા, જામનગર આહિર સમાજના પ્રમુખ ક્યાં ગયા, એ તમારા બધા લાગણીને વંદન. અમે પણ તમારી સાથે છીએ, પણ તમારી જાણ ખાતર કહી દઉં કે આજે જામનગર આહિર સમાજના પ્રમુખ રણમલભાઈ કાંબરિયા જે એડવોકેટ છે જાણીતા અને વકીલ પણ છે, એ રણમલભાઈ કાંબરિયા આપણા જામનગર આહિર સમાજના પ્રમુખ સાથે વાતચીત થઈ. એણે એવું કીધું કે આહિર સેનાને સાથે રાખી અને સત્યમ કોલોની સમાજમાં સોમવારે સમગ્ર આહિર સમાજના તમામ આગેવાનોને આપણે બોલાવશું. અને જે માજી સાથે જે ગેરવર્તન કરવામાં આવ્યું છે, પહેલી વસ્તુ હતું કે જેન્ટ્સ લોકો જે એમાં હતા એમને જે માજી ઉપર જે ગેરવર્તન કર્યું છે કોઈ સંજોગમાં વ્યાજબી નથી. એટલે અને બીજું કે મુરુભાઈ બેરાના સન જે હર્ષદભાઈ છે એમનો પણ ફોન આવ્યો, એમણે પણ મારી સાથે વાતચીત કરી કે માજી સાથે જે ગેરવર્તન કર્યું છે એમાં જે જગ્યાએ જરૂર પડે ત્યાં મુરુભાઈ બેરા એમના સન અને આહિર સમાજના આગેવાનો સાથે છે. એટલે સોમવારે સાધના કોલોની આજુબાજુમાં જેટલા આપણા આહિર સમાજના રહે છે ભાઈઓ, વાડીલો, બહેનો બધાને અમે નમ્ર વિનંતી કરી છે કે સોમવારે કદાચ આ મિટિંગનું આયોજન થશે. અને અત્યારે અમે જામનગર આહિર સેનાવાળા અહીંયા આવ્યા છીએ. આખા ગુજરાતની આહિર સેના જિલ્લે આ બાબતે આવેદનપત્ર આપશે. અને આ જગ્યા ઉપર કોઈ સરકારી હોસ્પિટલ નથી બનવાની કે નથી કોઈ સરકારી બીજું કોઈ કામકાજ બનવું. આ જગ્યા માત્ર ને માત્ર એટલા માટે આ ગરીબ પરિવારને ખાલી કરવામાં આવી છે કે જાણીતા નામચીન બિલ્ડર જમણભાઈ ફળદુ એમણે આ પાછળની જગ્યા લીધેલી છે. એટલે શાંતિલાલ એક જ વ્યક્તિ એવી છે કે એમને 2 જગ્યા વેચી છે. આ જગ્યા સરકારી ખરાબો હતો એવું કહે છે તંત્ર અત્યારનું. તો સરકારી ખરાબો હતો તો શાંતિલાલ આને વેચી ત્યારે તંત્ર ક્યાં ગયું હતું? તો સરકારી ખરાબો એને વેચ્યો તો આહિર સેના ગુજરાત તેમજ આહિર સેના એવી માંગ કરે છે કે શાંતિલાલ જે છે એ કાયદેસરનો ભૂમાફિયા વ્યક્તિ છે, એને સરકારી ખરાબામાં કબજો કર્યો હતો અને એ કબજો કરીને પછી આ લોકોને પૈસા 50-50 હજાર લઈને જે તે સમયે 20-25 વર્ષ પહેલા વેચી હતી. તો એમના પર કાયદેસરની કાર્યવાહી થાય, એમને જેલ હવાલે કરે એવી સમગ્ર આહિર સમાજની માંગ છે. અને સમગ્ર ગુજરાતના દરેક જિલ્લામાં આહિર સમાજ આ બાબતે આગળ આવશે. સોમવારે આહિર સમાજ સત્યમ કોલોની સમાજમાં ભેગું થાય છે. સમગ્ર જામનગર આહિર સમાજના આગેવાનો, વડીલો અને ખાસ કરીને જામનગર આહિર સમાજના વકીલોને ખાસ નમ્ર વિનંતી કે તમે પણ ઉપસ્થિત રહ્યો, તમે બધા ત્યાં આવો અને આપણે આ પીડિત પરિવારને આપણે ન્યાય અપાવી. જે આ કામ થયું છે એ કોઈ સંજોગે વ્યાજબી નથી. આખા ગુજરાતની અંદર ઘણી જગ્યાએ બાંગ્લાદેશીઓ ઘૂસણખોરી કરે છે. તો અહીંથી હર્ષ સંઘવી સાહેબને અને આપણા ભૂપેન્દ્રભાઈ પટેલને કહું છું, તમે ઘણી જગ્યાએ ડેમોલેશન કર્યા છે, બાંગ્લાદેશ વાળાને બહાર કાઢ્યા છે. પણ હવે એક કામ કરજો, અમને તમારું આ કામ ગમ્યું છે, પણ હિન્દુ ઉપર આ કામ ના કરતા બાંગ્લાદેશીઓને ટીંગા ટોળી આવી રીતના કરજો તમે. અને તમે પૈસા ના દો ને તો અમે દેશી પૈસા એને જે બાંગ્લાદેશ સુધી મૂકી આવો. પણ હિન્દુ પરિવાર પર આ રીતનું અત્યાચાર હવે બંધ કરજો. જય દ્વારકાધીશ, જય હિન્દ. માત્ર વાત અહીંયા જ નથી, પરંતુ આહિર સમાજના લોકો દ્વારા એક મિટિંગ પણ બોલાવવામાં આવી છે. સમાજના લોકો ભેગા થશે અને ખાસ કરીને આખી બાબતને લઈને તંત્રની સામે ભારે આક્રોશ પણ જોવા મળ્યો છે. આજે આખી ઘટના સામે આવી એનામાં અનેક સવાલો પણ ઊભા કરવામાં આવી રહ્યા છે અને ખાસ કરીને અહીંયા આહિર સમાજના આગેવાનો દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે આ જગ્યા ડિમોલેશન કરી અને એક મોટા બિલ્ડરને આપવાની હોવાની પણ બાબત અહીંયા વાત કરવામાં આવી રહી છે. હવે જોવાનું રહેશે કે આખી બાબતે મિટિંગમાં શું ચર્ચા થાય છે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.